મારો દીકરો મારો આ પોપટીયો 2 દીની રજાનો કઈ હજી નથી આવ્યો. આ ગામત્રેથી તો વૈયાયો છે પણ અહીંયા આવવામાં બર પડતું છે. લા એને એના ઘર બાજુ આવ્યો જાવ અને કહું કે હવે કામ ભેગી નો થા. મારા દીકરે માર્યા આ એક ડોલ હાટું થઈને એક ડોલ હાટું થઈ અને ગામમાં અમને આખા ગામનાને આબરૂ વિનાના કરી નાખ્યા. આ ગામના થઈને મુખી બનાવ્યો છે. શું આ ગામના મારવા હાટું મુખી બનાવ્યો છે? પણ આ ગામના રહ્યા ને ગામના જ રાંકીના મુવા છે ને આવા ઘરવેરા હાથ થઈને કોઈ મારે? પણ જો ને આ મુખીનો માર તો આપણને માર્યો છે ને સહન તો નથી જ કરવાનો થતો. શું કીધું હોય તો મેર પડે. લાય ઓલે ફુરિયાની પાસે જવા દે. મને આ કાંઈ એકલા રહ્યું ને કંઈ પૂછશે નહીં. એટલે ફુરિયાને કંઈક આઈડિયો મગજમાં આવે ને એટલે મુખીનો આ બદલો તો લેવો જ છે. મારું બેટાનું આ 4-5 દી ગામત્રે કરવા વઈ ગયો ને તો કેટલો બધો કચરો ભેગો થઈ ગયો. હવે બોરીને હું થાકી રહેવાનો છું. મારો મોટો 2 દીનું કઈ 7 દી થયા હજી કામે નથી આવ્યો. મારે અહીંયા ધક્કો કરવો પડ્યો. તારે કામે આવવાનું હોય તો હા પાડ ન કરું બીજો માણસ ગોતી લાવ. એ ના મુખી મારે કામે આવવું જ છે પણ તમે જોવો ને હું 7 દીથી ગામત્રે કરીને હજી આવ્યો જ છું. એટલે આ તારે 7 દી ગામત્રા કરવા મારે આ ગામનાને શું જવાબ દેવો? તેમે પાણી મારે ખોલવું કે નહીં? એ આ મુખી તમે જાઓ હું આ ઘર સાફ કરીને આવતો તો. હા જટ આવજે. હા બોલો મારી પાસે હટાણાના પૈસા નતા. ઓલા મુખીએ 300 રૂપિયાની આ ડોલ દીધી. હવે અત્યારે 300 રૂપિયા હોત તો હું બકાલું કાંઈક ન લઈ આવે હટાણું બટાણું બધું કરી લેત. અને પાછા મારા દીકરે ધબધબાયા. આ ભુરિયા તું આ ડોલ ને અંદર મૂજ. આ ડોલ જેને જોઉં છું ને મારા મગજમાં આમ જો એટલો ગુસ્સો આવે ને એમ તાક મૂકીને આમ તો 2 ફડાકા ઠોકી લઉં. એ મને હિંમત થાય છે એ એટલે તારો બાપા એ નજરે લઈને બેઠો છો એમ થાય કે આનો ભાંગી નાખું. મારા દીકરા મારે આપણે તો જાતા મફત ની ડોલું લેવા અને 300 આ ડોલે ભરાયા. હા અને પાછા માર્યા કેવા? ઈ તો નોકા હું તો તારો ડો હરકો હુઈએ ન એકતો. હવે બંધ કરીને હી નો દીકરો થાતે. તેથી મારા દીકરે મારે એક કીધું નહીં મને અને આમ તો મને માર ખવડાવ્યો. એટલે એમાં એવું હતું કે અમે માર ખાધો ને એટલે અમે જોતા હતા તને મારે છે કે નહીં. ઈ બાપો થોડો મેં કે કાઈ ને મેં કે તાર હારું ભરતું હોય તન નોય મારે. પાછો તી મને ના પાડી તી બેન જઈને થોડી હવા કરી. મેં કે લાય ડોલ્યું થોડી તારા બાપાની છે ગામની આવી છે ગામના બધાને દઈ દે તો થારી પેટ દીધો ઈ છે. ભૂરિયા એની વાત જ ન કરે ભલામણા. આમ તો માર્યો તારો હમણે આમ તો સાંભા પાડી દીધા. ઈ સાંભાનો બદલો લેવો છે. અમે બે ઈ વિચારતા હતા પણ કઈ મગજમાં આવો જોઈએ ને આઈડિયો. આમ તો એ આઈડિયો નો આવે મગજમાં. હું આપણે એમ કેવી સિંહ ને રહ્યો ને આપણે પિંજરે પૂરો સિંહ પકડવા જાવો છે તો એનો આઈડિયો આવે કોઈ દી? આમાં જો હાથેથી તો નો જ પકડાય. પકડાય નો પકડાય. તે હું ઘીરે બેઠો એ જ વિચાર કરતો હતો કે આમ ગામ બચારા ગામ હાટું આમ તો ગામમાં આપણી આબરૂ કાઢી ગામમાં આબરૂ. આમ જો સિંહને પકડવો હોય ને તો શિકાર મૂકવો પડે. ઈ વાત તારી હાચી હો. શિકાર? હા જો આપણે પાંજરું રાખ્યું હોય હા એમાં શિકાર મૂકી તો જ સિંહ ખાવા જાય ને. હા તો હરિરામ એમ કરો સાંભળો શિકાર મૂકવો હે ને હા તો એક આઈડિયો મગજમાં આવ્યો છે. ભૂરિયા પણ શિકાર આપણે મેકશું સીનો ઈ તો કે મને. પણ ભૂરિયા આ થોડો સિંહ છે તો આપણે એની પાસે જઈને બકરું મેકી દઈશું. એ વિચારવું પડે. શિકાર મૂકવો હોય ને તો વિચારવું પડે. પણ એવો કઈ વિચાર તો મગજમાં આવતો નથી. મારે શું વિચારવું? નકર આ મુખી રહ્યો ને મુખી તારો બાપ રહ્યો ને આમના મોઢે સરતો થશે. પછી તો બજારે નીકળશું ને બજારે આપણને લાફાના ઘા કરશે. બજારમાં લાફા તો નથી ખાવા પણ તો કરવું શું ઈ વિચારો ને. રે આમ તો લાફા મારે એવો રેવા દે ત્યારે ગામમાં લાફા મારે ને. હા એને જેવી રીતે આપણે આબરૂ કાઢીને એમ એની ગામ વસારે તો આપણે આબરૂ કાઢીને તો જ મને શાંતિ થાય. અય ડોલી હા એની આબરૂ કાઢવી હે ને હા તો એક આઈડિયો છે. હું બોલ. સાંભળો મારા બેટાનો આઈડિયો મુખીને ફસાવવા માટે કઈક કરે છે એટલે સાંભળવા દે હરખું. તારી પાસે 500 રૂપિયા હે?
500 છે પણ હું નહીં દઉં એમ. એ એમના દીકરા એમાં 500 ની જરૂર પડે તારી બાપ. તે મારે એકને જ પૈસા નાખવાના એવું કોને કીધું? પણ વ્યવહારે અમારી પાસે આવશે ને એટલે તને પાછા દઈ દઈશું. હા હા તો ભલે, તો છે 500 રૂપિયા. તો હા ભાઈ, હા. જો એ 500 રૂપિયાનો દારૂ લઈ લે હા અને ઈ દારૂ લઈને તું મુખીના ઘીરે મેચ જાય. પછી હું ને હરિરામ રહ્યા ને એ પોલીસ બનીને આવી જાય અને મુખીને કહે, એ મુખી તારા ઘરમાં દારૂ છે અને આખા ગામના ને તું દારૂ પાસ. એવી રીતે પકડીને ઢળીને બજારે ધબધબાવી. પૂરી આમ તો ફૂલેકું કાઢજો, ફૂલેકું. અરે એ તારે નો કેવું પડે. અને આપણા પૈસા લીધા છે ને ડોલ્યુમાં, એવી રીતે એની પાસે 50,000 રૂપિયા લેવા છે. વાહ વાહ, બાપના આઈડિયો એમ છે હો, જામો પડતા એવો. મૂકી જો ને કોઈ દી કોઈનું નામ ન લેવો થઈ જાવો જોઈએ. હા તો આમ જો તમે તમારી તૈયારી મંડો કરવા. હું જો ને ઓલો દારૂ વેચે ને એની પાસે 500 રૂપિયા દારૂ લઈ અને મૂકીને ઘીરે ગમે એમ કરી મેકી દઉં હું. આ બસ. બરોબર, આમ તો અત્યારે ઘીર નહીં હોય, ગામમાં આટો મારવા નીકળી ગયો છે. હા હાલો જાઉં છું હો, પછી ભૂલી ન જતા. એટલે હો બાપા, એ તું જાસ તો ખરો પણ અહીંયા મેકી દીજે નકર અમે બે હલવાઈ જઈશું. અરે મેકી દઉં, મોજ કરી દે તું તમ તારે. મારો બેટો પોપટિયો કે મૂકી તમે ઘીરે પોગો, હું વાય આવું છું. હજી નો આવ્યો, પણ આને કામે સડાવવો પડે ને. ઓલો અનપઢ બરદ હોય ને એના ઘોડે કરે છે, પણ આને એકવાર કામે સડાઈ દઉં ને પછી કામ કર્યા રાખે. જો આવ્યો. એ મુખી, એ ઓલો ભૂરિયો અને ડોલીની બધા શું વાતો કરે તમને ખબર છે? શું કરતા હતા? તમે મુખીને માર્યા હતા? હા, હા તો એ વાતો એવી કરતા હતા તમે એને માર્યા ને એનો બદલો લેવો છે. બદલો? મારા દીકરા, મારા પોપટિયા શું વાતું કરતા તું મને ગાયો ઘા કે? ઓલો ડોલીનો રહ્યો એ દારૂનું બાસ્કું લઈને આપણા ઘરે મૂકશે, પછી હરિરામ ને બે ભૂરિયો બે પોલીસ બનીને આવશે અને તમને 100 પૈસા દઈને તમારું ફૂલેકું કાઢશે. પોપટિયા આ તે સારું કર્યું મને કહી દીધું, નકા આ રહ્યા ને મને ગામમાં આબરૂ વિના ના કરે. પણ આ બધી વાત તો સાચી જ છે ને? એ હા મુખી, વાત તો સાચી જ છે, મેં મારા કાને સાંભળી. પછી નો મૂકો આવે તો હું શું કરું? કાંઈ વાંધો નહીં પોપટિયા, તું અત્યારે જા, આપણે ઓલો મોટર ચાલુ કરીને ટાંકો બાકો ભરીને ગામમાં નળ આપવાના છે. પછી હું હે ને મારી વ્યવસ્થા હું કરી નાખીશ. હા કાંઈ વાંધો નહીં દીકરા મારો, તમે મને હલવાડવાનો પ્લાન કર્યો છે ને, પણ કોણ કોને હલવો છે ને હવે હું જોઉં છું. મારો દીકરો મારું અહીંયા કમાર થઈ ગયું. આવવા ન જોઈ ગયો ને તો સારું કે ડોહલી મૂકીને ધીરે જતો હતો ને આ કહી દેવો મુઓ છે. મૂકી ધીરે ન હોય તો કામ થઈ જાય. એ હાલની હવે ભાઈ નો દીકરો ક્યાં હતા? કા તારું બાપ તને બધા ગામમાં ઓળખી જાય ક્યાં ભૂલ્યો જ છે. તો શું કરવું? મને ખબર હતી તું ઉતાવળ કરી નાટક ઓલેથી ઘા લુગડા લઈને વી આવ્યો, પણ હું લઈને આવ્યો છું. શું છે? વાહ ભાઈ વાહ, હવે મૂકીને ખબર પડશે દીકરા મારો કેમ ઓળખે હી. મને ખબર હતી કે આ રહ્યો ને કાંઈ ભાગ્યો હે, તું ઉતાવળમાં ને ઉતાવળમાં. મેં કીધું જો હિમણામ જઈશું ને તો ઓળખી જશે તો આપણને મારશે. હવે દીકરા મારો કેમ ઓળખવાનો છે જોઈ લે. વાહ વાહ, એ પોલીસ બહારના પોલીસ લાગ્યો. પંજાબથી આવ્યા છે. બસ પંજાબી પોલીસ. હા ફટાફટી જ બોલાવી દેજો. પણ ઓલો મુચાયો થી છે ને ડોહલી, એ હવે તારો હગો મેચ્યાયો જોઈ ને. હાલ આ પોપટિયો કહેતો તો હાસું હશે ખોટું હશે, હજી કોઈ આવ્યું નહીં. કઈ વારનો હંતાઈને બેઠો છો. મૂકી બાપા, આ મૂકી બાપા. કોઈ છે નહીં, મોકો હારો હાથમાં આવી ગયો. આવી આ તારું જ હામુયું કરવા ઊભો છો. કમાન નથી દેવું એમ તો આવતો રે. પણ કા મૂકી નીકળ. મારા ઘરમાં દારૂ મેકવા આવ્યો અને પાછો તો કઈ કા મારો છો? તને એમ કે મૂકીને કઈ ખબર નથી?
તમને કોને કીધું મને ઓલા પોપટિયા કીધું મારા માણાએ કે બે વાતો કરતા હતા મુખી તમારા ઉપર આવો પ્લાન કર્યો છે. જો મને લઈ લો પાછો લઈ લો. આમ જો હરીરામ મને હાથમાં હે ને ખંજર બહુ આવે છે. પેલા તો હે ને હેરીપેટ નો દેવો છે. મને આવે છે મીઠી મીઠી ખંજર, પણ આ બધી ખંજર છે ને અહીંયા જ ઉતારવાની છે. હા આપણને ડોલ્યું હાચું માર્યા હતા. હવે દીકરા મારા તારી ખબર પડશે મુઠીડો. એ લેવાનો દીકરો થાવમાં હજી ઓલા બે ને આવવા દે. મારે હજી ઈ આવે ને એટલે પો પાડવો છે. તું અંદર કર હાથ. મુકી જાવે દે. અને આમ જો હું કહું ને ત્યાં સુધી એક શબ્દ દેકારો ન કરતો. સાનો માનો ઉભો રહી છે. ઉભો રહી જા પાછો. આવો આવો સાહેબ આવો. હા હા શું ગામમાં કઈ નવીનમાં છે તે રાઉન્ડ માંથી આયા? એ રાઉન્ડ માથે આવવું જ પડે. એ ગામનો મોટો વડો ઉઠી અને જો દારૂના ધંધા કરે તો અહીંયા ન આવવું પડે. ગામના કેટલા કેસ આયા છે અહીંયા કણે. સાહેબ દારૂનો ધંધો આમાં હું કઈ સમજ્યો નહીં. એ હમણે જો આ બે બડા પડશે ને એટલે બધે ખબર પડી જાય છે. ગામનો મુખી થઈ અને દારૂના ધંધા કરે. ના સાહેબ એવું કોઈ દી બને જ નહીં. તમને એવું લાગતું હોય ને તો તમે તમારા ઘરની તલાશી લઈ લ્યો. હા સાહેબ, ઘરની તલાશી લઈને એટલે રંગે હાથ પકડાઈ જશે. હા હાલો તપાસી લ્યો. આમાં નથી. ક્યાં હશે? ઓલા ઘરમાં હશે. જડ્યું સાહેબ કઈ? રે એ જડી જશે તું ઉપાધિ કરીમાં. મારો બેટો ઝીડ્યું તું અહીંયા શું કરે? મને એટલો માર્યો કે વાસ જ આવે છે. આલી એટલું પોઝિશનમાં નથી. પણ તો તારો બાપ બાસ્કો મુશ્કેલ તારે ભાઈ જવાનું હતું. પણ કેમ જાવું તેવો જોઈને મને ઈ ભલે હાથમાં આવી ગયો હોય, આપણે આ બાસ્કુ લઈ લે અને બાસ્કુ લઈ જવી અને પછી રોપ દેખાડે. આ હિંમત કરવું પડશે. અહીં બેસન મેનીનો એક હરખું કામ નથી કરતો. ઈ કરે. હા સાહેબ જડ્યું બાસ્કુ? આ બાસ્કુ જડી ગયું. જડી ગયું ને તે હારો ઓલું મટીરિયલ પડ્યું ઈ લેતું આવવાનું હતું. ન્યા ક્યાં મટીરિયલ છે? એ રહ્યું મોટું જબરું. હાલો બહાર નીકળ. આ મોટો બાસ્કુ ન જડ્યું તમને? આ કેને અંદર હતો હે સાહેબ? તમને દેખાણું આ અંદર હતો ઈ? અને આયા આ શું કરે? આને ભેગો તમે કામે રાખ્યો હે? હા સાહેબ, આને હને દારૂ વેચવા રાખ્યો છે, પણ આપણને ભારી હંતાડી દીધેલો હે. હા લે આ મુઠી પાગલ થઈ ગયા લાગે છે. મારા બેટા મારી ઉપર કાવતરા કરવા આયા. મારી ઉપર મને બધી ખબર છે. તમે ઉપાધિ ન કરો. પણ હવે છે ને મારો વારો ચડાવીશ ને ત્યારે ખબર પડશે. હાલે આમ આમ તો હાથ જોડો. હવે મને નો મારતા ને કામ તો હું હાલી નહીં એકું હવે તો. તારા જ કામ છે બધાય તઈ નહીં ના. ઓ બાપા! આ બાપા! ઓય બાપા! ઓય બાપા! કોટિયું મેકો બે આયા. હાલો રહ્યો અમરે હાલે તું પણ મોય કે જાવ. બે ભેગો હું આયા દે મને પકડાવો મને. ઓય બાપા! ઓય બાપા! ઓ બાપા!
તને એકય તમને બેને છે ને એ પોલીસ ચોકી ભેરપ કરવા છે હાલો કોની કરશો આવું ના ના મોચી આવું કોઈ મોચી કોઈ દી નો ભાગી હવે ઈ તો સારું કર્યું ઓલા પોપટીએ મને બધું કહી દીધું નકર તમે તો મારી માથે ન કરવાની કરે મારા દીકરા મારા ભાગી ગયા લગા એનું ફુલેકું કાઢું તું આજ ગામ વિચારે મને ચેતરવા આયા હતા તો સારું કર્યું પોપટી આવીને મને કહી દીધું એક હરખું કામ નથી કરી શકતો તને આવડું કામ તું કામ કરવાનું કીધું તું આવડું કામ તું કામ ઈ તું એક હરખી રીતે ન કરી શક્યો અને અમને માર ખવર્યો તારો બાપ મને જાતા વેત જ પકડી લીધો હું શું કરું મને એટલી દાજ ચડે પિયોતા તું અમાર ભેગો જ નહીં હાય અમને માર ખવાઈ રહ્યો હરે રામ હવે છે ને આ ડોલની વાજે કોઈ દી નહીં સડવાનું હવે હા ને આનો બદલો લેવો છે પણ આપણે બે નહીં એને વચમાં લેવો જ નથી હા તું આ જો હવે આ મુઠ્ઠીની માથે શું થાય ઈ. જો મુઠ્ઠી માથે માયલા નો ધોવી ને તો નકામું થઈ જાય હાય હાય લો